Recording in progress. હેલો વિદ્યાર્થીઓ, વેરી ગુડ મોર્નિંગ. ચલો તો આજે આપણે ધોરણ 11 સાયન્સના ફિઝિક્સની અંદર બીજો લેક્ચર જોઈએ. ચલો ક્લિયર? એક જ મિનિટ. આજના લેક્ચરમાં આપણે જોવા જઈ રહ્યા છે ભૌતિક વિજ્ઞાનનું કાર્યક્ષેત્ર અને ઉત્તેજના. તો આ ટોપિક આપણે જોઈએ એની પહેલા થોડો આગલો લેક્ચર છે એનું થોડું રિવિઝન કરી લઈએ. તો આગળના લેક્ચરમાં આપણે કઈ વસ્તુ જોઈ હતી? તો અહીંયા આગળ ફિઝિક્સ અને ભૌતિક વિજ્ઞાન એનો મતલબ આપણે જોયો. પછી એની અંદર ખાસ તો એની ડેફિનેશન અને એની અંદર જે મુખ્ય બે વિચારો છે, જેમાંનો એક વિચાર એટલે એકીકરણ અને બીજો વિચાર એટલે કે ન્યૂનીકરણ વિશે આપણે વાત કરી. ચલો ક્લિયર? તો આજે આપણે જે ભૌતિક વિજ્ઞાન છે એ ભૌતિક વિજ્ઞાનના જે સ્કોપ છે એટલે કે કાર્યક્ષેત્રો છે એના વિશે વાત કરવાની છે. તો એના જે કાર્યક્ષેત્ર એટલે કે જેના સ્કોપ છે, કોના સ્કોપ છે? ફિઝિક્સના સ્કોપ છે. તો બેઝિકલી ફિઝિક્સના જે સ્કોપ છે એ અહીંયા આગળ હું એને 4 રીતે વહેંચવાનો છું. તો 4 રીત છે, થોડી તમારે સમજવાની છે. ક્લિયર? તો અહીંયા આગળથી એના પહેલા મુખ્ય 2 પ્રકાર જોઈ લઈએ અને મુખ્ય 2 પ્રકાર જોયા પછી આપણે એના જે પેટા પ્રકાર છે એના વિશે આપણે વાત કરીશું. તો તમારું જે ભૌતિક વિજ્ઞાન છે, તો ભૌતિક વિજ્ઞાનના મુખ્ય 2 પ્રકાર છે. એટલે કે હું જોવા જાઉં તો એના જે 2 સ્કોપ છે એને હું એટલે કે એના જે કાર્યક્ષેત્રો છે એને આપણે 2 રીતે ડિવાઈડ કરવાના છે. તો આ તમારા એના સ્કોપ. ચલો, તો એનો જે પહેલો પ્રકાર છે એને કહેવામાં આવે છે સ્થૂળ. શું કહેવામાં આવે છે? સ્થૂળ, જેને આપણે કહેશું ઇંગ્લિશની અંદર માઇક્રોસ્કોપિક. ચલો ક્લિયર? અને બીજો જે એનો પ્રકાર છે એ બીજો પ્રકાર છે માઇક્રોસ્કોપ એટલે કે સૂક્ષ્મ. ચલો ક્લિયર? અને સૂક્ષ્મ કહેશું, જેને આપણે બોલશું માઇક્રોસ્કોપિક. ચલો ક્લિયર? હવે બેટા આની અંદર પહેલા સૂક્ષ્મનું પૂરું કરી નાખીએ. તો સૂક્ષ્મ જે છે એટલે કે માઇક્રોસ્કોપિક છે એને આપણે વાસ્તવમાં ક્વોન્ટમ ફિઝિક્સ કહેવામાં આવે છે. આને ક્વોન્ટમ ફિઝિક્સ તરીકે આપણે એને ઓળખવાના છે. તો ક્વોન્ટમ ફિઝિક્સનો મતલબ શું છે કે એની અંદર આપણે જે અણુઓ છે, બરોબર છે, બીજી વસ્તુ એની અંદર જે પરમાણુઓ છે, પછી તમે ત્રીજી વસ્તુમાં જોઈ શકો તો ન્યુક્લિયર ઘટનાઓ છે. તો ટૂંકમાં અહીંયા આગળ જે સૂક્ષ્મ ભાગ છે એની અંદર આપણે જે એકદમ સૂક્ષ્મ બાબતો કે જે આપણે નરી આંખે જોઈ નથી શકતા એવી બાબતોનો જે જગ્યાએ અભ્યાસ કરવાનો છે એ આપણે જે શાખા છે, જે સ્કોપ છે, એને શું કહીએ છીએ આપણે? સૂક્ષ્મ તરીકે વહેંચવામાં આવે છે. અને એની અંદર ક્વોન્ટમ ફિઝિક્સ એટલે કે આપણે બહુ જ કામની વસ્તુ છે કે જે આપણે 12th સાયન્સની અંદર ક્વોન્ટમ ફિઝિક્સને ખૂબ જ પ્રાધાન્ય આપવાના છે. અને તમે ભવિષ્યમાં બી કેમિસ્ટ્રીમાં ભણવાના જ છો 11th સાયન્સની અંદર જ ફોટો ઇલેક્ટ્રિક અસર, જેની અંદર ફોટોન નામની એક વસ્તુ આવશે. બરોબર? ફોટોન નામની એક વસ્તુ આવશે, એક પાર્ટિકલ આવશે, જેના વિશે તમે વાત કરશો તો તમને એક ક્વોન્ટમ ફિઝિક્સની તમને થોડી ઘણી ઝલક જોવા મળશે. બાકી આપણે 12th સાયન્સમાં ક્વોન્ટમ ફિઝિક્સને લઈને ચાલવાના છે. તો હવે અહીંયા આગળ આપણે જે આવી રહ્યા છે એની અંદર તો ક્લિયર મારું જે વિઝન છે એની અંદર આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ અહીંયા આગળ સ્થૂળ જે છે એ સ્થૂળના તમારા ટોટલ 4 પ્રકાર પડે છે. કેટલા પ્રકાર પડે? તમારા ટોટલ 4 પ્રકાર તમારા સ્થૂળના પડે છે. તો એ દરેક પ્રકાર વિશે આપણે ભણવાનું થાય તો અહીંથી એક પહેલો પ્રકાર આવશે, ધ્યાન રાખીને સમજશું. અને એના પછી બીજો પ્રકાર આવશે, એના પછી તમારો છે અહીંયા આગળ ત્રીજો પ્રકાર આવશે અને એના પછી લાસ્ટમાં તમારો ચોથો પ્રકાર આવશે. ચલો ક્લિયર? તો અહીંયા આગળથી
ધ્યાન રાખીને સમજી લેવું કે શું વાત થઈ રહી છે. તો પહેલો જે પ્રકાર છે બેટા, એ પહેલા પ્રકારને આપણે કહીશું અહીંયા આગળ યંત્રશાસ્ત્ર. શું કહીશું આને? યંત્રશાસ્ત્ર. વાસ્તવમાં જે સ્થૂળ બાબત છે, જેની અંદર આપણે કઈ કઈ વસ્તુઓને આવરી લેવાના છે, તો એક તો તમારી જે જમીન પરની તમામ ઘટના, જમીન પરની તમામ ઘટના થી લઈ ખગોળીય બાબતોનો જે શાખામાં સમાવેશ કરવામાં આવે છે એને આપણે સ્થૂળ તરીકે ઓળખવાના છે, જે તમારી માઇક્રોસ્કોપિક છે. હવે માઇક્રોસ્કોપની અંદર એક યંત્રશાસ્ત્ર કરીનાનો એક પ્રકાર આવશે અને બીજું તમારું આવશે અહીંયા આગળ ઇલેક્ટ્રો ડાયનેમિક. શું આવશે? ઇલેક્ટ્રો ડાયનેમિક્સ. પછી એની પછીનો જે પ્રકાર છે એને આપણે બોલશું પ્રકાશશાસ્ત્ર, અને લાસ્ટ ની અંદર થર્મોડાયનેમિક્સ. ચલો, તો આટલા આપણે પ્રકાર આજે આપણે અભ્યાસ કરવાના હશે. તો યંત્રશાસ્ત્ર મીન્સ વોટ? તો યંત્રશાસ્ત્રની અંદર આપણે અભ્યાસ કરવાના છે, તો એની અંદર જોવા જઈએ તો કણોની ગતિ, તમારા કણો કઈ રીતે ગતિ કરવાના છે. બીજી વસ્તુ જોવા જઈએ તો રોકેટનું ઉડવું. ત્રીજો થોડું જોવા જઈએ, આ બધા એક્ઝામ્પલ્સ છે, બરોબર છે. પાણીના તરંગો, એનાથી આગળ જોવા જઈએ તો અવાજના તરંગો, પટ્ટીનું વળી જવું, વળવું, ઘર્ષણ, મતલબ વગેરે વગેરે ઘણી બધી વસ્તુઓ આપણે અહીંયા આગળ ભણવાના છે. એટલે કે યંત્રશાસ્ત્રની જો વાત કરું તો યંત્રશાસ્ત્રની અંદર આપણે કણોની ગતિ, જે પદાર્થ દોડી રહ્યો છે, પદાર્થ ઊભો છે, જે આપણે શાંતિથી અને નરી આંખે જોઈ શકીએ છીએ, તો એ બધી બાબતો જે છે, રોકેટનું ઉડવું, પાણીના તરંગો છે, અવાજના તરંગો છે, પટ્ટી વળી જવી, ઘર્ષણ, તો આ બધી વસ્તુ આપણે એમાં ભણવાના છે 11 સાયન્સની અંદર યંત્રશાસ્ત્રમાં આપણે જોવાના છે. પછી અહીંયા આગળ આવી રહ્યું છે ઇલેક્ટ્રોડાયનેમિક. ઇટ ઇઝ અ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. ઇલેક્ટ્રો મતલબ થાય વિદ્યુત ભાર. શું થાય? ઇલેક્ટ્રો મતલબ થાય વિદ્યુત ભાર, અને ડાયનેમિક નો મતલબ થાય ગતિ. શું થાય? ડાયનેમિક નો મતલબ ગતિ થાય. તો જ્યારે ઇલેક્ટ્રોડાયનેમિક આપણે ભણવાના છે, તો એની અંદર જે હીરો કહેવાય, એટલે કે વિદ્યુત ભાર, તમે ધોરણ 10માં જ ભણીને આયા, એના વિશે અભ્યાસ કર્યા પછી આપણે વિદ્યુત પ્રવાહ વિશે અભ્યાસ કરશું. તો આ બધી બાબતો જે છે ને, એ બધું ત્યાં આવવાનું છે. વિદ્યુત પ્રવાહ છે, પછી ચુંબકત્વ છે, પછી તમે જોવા જાઓ તો એસી કરંટ અને ડીસી કરંટ, આ બંને કરંટ જોવાના. એના પછી ટ્રાન્સફોર્મર, તમે જે બધા ઘરે જે બોલો છો ડીપી, બરોબર છે. ડીપી એટલે કે અહીંયા આગળ આપણે ફિઝિક્સમાં એને ટ્રાન્સફોર્મર બોલશું. પછી તમારું છે કેપેસિટર. ઇટ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ JEE નીટ માટે. તો અહીંથી વગેરે વગેરે ઘણી બધી બાબતો આપણે અહીંયા આગળથી ભણવાના છે. તો અહીંયા આગળ બેઝિકલી જે ઇલેક્ટ્રોડાયનેમિક નો મતલબ શું થતો હોય છે કે ઇલેક્ટ્રોડાયનેમિક ની અંદર તમારા અલગ અલગ બાબતમાં તમે વિદ્યુત ભાર ભણશો, વિદ્યુત પ્રવાહ વિશે વાત કરશો, ચુંબક. એટલે શોર્ટમાં મારું એટલું કહેવું છે કે તમે ધોરણ 10 જે છે એની અંદર ચેપ્ટર નંબર 12મું અને ચેપ્ટર નંબર જે 13મું છે, એના વિશે આપણે સંપૂર્ણ માહિતી અહીંયા આગળ ડિટેલ્સમાં જોવાની છે. અને હવે ત્રીજો પ્રકાર જે આવી રહ્યો છે, નામ છે પ્રકાશશાસ્ત્ર. અગેન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ એન્ડ ધોરણ 10, બરોબર. તો આની અંદર આપણે શું ભણશું? તો પ્રકાશની અંદર આપણે અરીસો વિશે વાત કરશું, અરીસા વિશે. એના પછી આપણે લેન્સ વિશે વાત કરવાના છે. એના પછી આપણે જોઈ શકીએ તો ટેલિસ્કોપ છે, જે દૂરની વસ્તુઓ જોવા માટે યુઝ થવાનું છે. પછી માઇક્રોસ્કોપ છે, જે આપણાને નાની નાની વસ્તુઓનો અભ્યાસ માટે યુઝ કરવાનો છે. પછી તમે મેઘધનુષ છે, પછી તારાનું ટમટમવું, ધોરણ 10 જ છે. તારાનું ટમટમવું,
પછી તમે કહી શકો તો પુનઃ આંતરિક પરાવર્તન, પુનઃ આંતરિક પરાવર્તન ધોરણ 10 માં તમે કાંતિ કાકા એટલે ક્રાંતિકોણને ભણીને આવતા હતા, જેને ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન કહેવામાં આવે છે. તો આ બધી વસ્તુઓ જે છે આપણે અરીસો છે, લેન્સ છે, ટેલિસ્કોપ વગેરે, મતલબ જે પ્રકાશની જે બધી બાબતો છે એ આપણે પ્રકાશ શાસ્ત્રની અંદર અભ્યાસ કરવાના છીએ. ચલો ક્લિયર. અને લાસ્ટ એન્ડ ફાઇનલ એન્ડ મારું ફેવરેટ અને JEE માટે સૌથી વેલ્યુએબલ એવું એટલે કે આપણું થર્મોડાયનેમિક્સ. થર્મોડાયનેમિક્સ જે છે એ તમારું 11 સાયન્સ જ છે. થર્મોડાયનેમિક્સ માંથી ઘણા બધા પ્રશ્નો, એટલે માન લો તો 11 થી ને 12% ક્વેશ્ચન છે તમારા નીટના એ થર્મોડાયનેમિક્સ માંથી પૂછવામાં આવે છે. તો થર્મોડાયનેમિક્સમાં આપણે કોનો અભ્યાસ કરવાનો છે? અહીંયા આગળ તમે સમજો, જેમ અહીંયા આગળ કીધું કે ભાઈ ઇલેક્ટ્રોડાયનેમિક, ડાયનેમિક એટલે ગતિ, તો ઇલેક્ટ્રો એટલે કોણ? વિદ્યુત ભારની ગતિ. અહીંયા આગળ થર્મોડાયનેમિક્સ, થર્મો એટલે કોણ? તમારું તાપમાન, બરોબર છે. ડાયનેમિક નો મતલબ શું થાય? ગતિ. તો થર્મો એટલે કે તાપમાન વિશે અભ્યાસ કરવાના છે અહીંયા આગળ. પછી એના પર ઉષ્મા વિશે અભ્યાસ કરવાના છે. પછી એનાથી આગળ જઈએ તો ઉષ્મા એન્જિન, તમારા જે બધા એન્જિનો બની રહ્યા છે, બાઇકનું એન્જિન છે, કારનું એન્જિન છે, તો બધું એના વિશે વાત કરશું. પછી કાર્નોટ સાયકલ, ઇટ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ થિયરી. કાર્નોટ સાયકલ, આ કોઈ સાયકલ નહીં પહેલા, આ થિયરી છે, બરોબર છે. પછી એન્ટ્રોપી છે, જે તમે કેમિસ્ટ્રીમાં વાત કરશો વધારે પડતી, અને એન્થાલ્પી છે. આ બધી વસ્તુ ત્યાં, એટલે કે વગેરે વગેરે બાબતો આપણે આ બધી જગ્યાએ જોવાની થશે. હવે શોર્ટમાં એટલું કહી દઉં કે હાલમાં આપણે કઈ વસ્તુ જોવાની થશે. તો હાલની અંદર આપણે જે ભણવા છે, તમે જે ભણ્યા છો ધોરણ 9 ની અંદર, કે જેની અંદર હું તમને બેઝિક લેક્ચર ભણાયા, તો એની અંદર આ બંને જે શાખાઓ છે ને, એક યંત્રશાસ્ત્ર એ 11 સાયન્સ છે, અને થર્મોડાયનેમિક્સ છે એ ઓલ્સો ઇન 11 સાયન્સ. આ બંને વસ્તુ 11 સાયન્સમાં આવવાની છે. ક્લિયર છે? યંત્રશાસ્ત્ર વિશે અને થર્મોડાયનેમિક વિશે. બાકી જે ઇલેક્ટ્રોડાયનેમિક છે એનો આખો પાર્ટ 1 છે, એ તમારું આની ઉપર આવશે, કે જે 12 સાયન્સમાં આવવાનું છે. અને પ્રકાશ શાસ્ત્રમાં ચેપ્ટર નંબર 9 અને ચેપ્ટર નંબર 10, એન્ડ જે બંને ચેપ્ટરો જે બોલું છું, ઇટ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ. જો તમે ધોરણ 10 ની અંદર પ્રકાશનું વક્રી ભવન ને બધું જાણતા હશો, તો તમારા માટે બધા ચેપ્ટરો સિમ્પલ છે. તો શોર્ટમાં આટલું કહેવું હતું કે ભાઈ તમારું જે ભૌતિક વિજ્ઞાન છે એનું જે કાર્યક્ષેત્ર તમે વિચારો છો, એટલે કે એના સ્કોપ તમે વિચારો, તો એના સ્કોપ તમને બે રીતે જોવા મળશે: સ્થૂળ અને સૂક્ષ્મ બાબતો. તો સ્થૂળ મતલબ કે જે મોટી મોટી ઘટનાઓ છે, કે જે જમીન પરથી લઈ છે ખગોળીય બાબતનો અભ્યાસ, એ આપણે સ્થૂળમાં કરવાના છે. સૂક્ષ્મની અંદર બધી નાની નાની વસ્તુઓનો અભ્યાસ કરવાના છે. સ્થૂળમાં તમારા 4 પ્રકાર પડે છે: યંત્રશાસ્ત્ર, ઇલેક્ટ્રોડાયનેમિક, પ્રકાશશાસ્ત્ર, થર્મોડાયનેમિક્સ. એ બધી વસ્તુ તમને હું શાંતિથી સમજાવી. ચલો ઠીક, હવે આપણે આગળ નીકળીએ. ચલો બેટા, તો હવે આપણે એક નવા ટોપિક તરફ જઈ રહ્યા છે, જેનું નામ છે તમારી પાસે અહીંયા આગળ ભૌતિક. શું નામ છે આગળ? તો ભૌતિક વિજ્ઞાનનો વિસ્તાર. ચલો, તો એની અંદર આપણે ઘણી બધી વસ્તુઓ જોઈએ. તો પહેલી વસ્તુ છે કે જે ભૌતિક વિજ્ઞાન છે એની લંબાઈ કેટલી, તો એ ક્યાં સુધી લાગુ પડવાનું છે? તો બેટા એની લંબાઈ છે 10⁻14 મીટર થી લઈ છેક 10⁻26 મીટર સુધી આને યુઝ કરવાના છે. મતલબ કે તમે જોઈ શકો કે બહુ જ નાની બાબત. આ 10⁻14 એટલે આને શું કહેવાશે? તમારું જે ન્યુક્લિયસ છે, એ ન્યુક્લિયસની ત્રિજ્યા છે, બરોબર? ઇટ ઇઝ અ વેરી સ્મોલ. ત્યાંથી લઈને આપણી જે આકાશગંગા છે, અને આપણી આકાશગંગાનું નામ શું છે બેટા? આપણી આકાશગંગાનું નામ છે, બોલો ભાઈ, તમારી આકાશગંગાનું નામ કયું છે? તો આકાશગંગાનું મંદાકિની. શું નામ છે? મંદાકિની. આપણે જે ઘરમાં રહીએ છીએ એનું થોડું યાદ રાખવું. આપણી જે આકાશગંગા છે, આપણો જે સૂર્ય છે, આપણો જે ચંદ્ર છે, એ મંદાકિની નામની આકાશગંગા એટલે ગેલેક્સીની અંદર આવે છે. દળની થોડી વાત કરું તો દળની અંદર આપણે અભ્યાસ કરવાનો છે 10⁻30 કિલોગ્રામ થી લઈ છેક 10⁻55 કેજી. આટલું બધું મોટું દળ અને આટલું નાનું દળમાં આપણે અભ્યાસ કરવાના છે. હવે 10⁻30 કેજી નો મતલબ એવો થાય કે આ દળ જે છે બેટા એ કોનું છે? ઇલેક્ટ્રોનનું દળ છે. કોનું છે? ઇલેક્ટ્રોનનું દળ. આપણે 11 અને 12 સાયન્સની અંદર
ઇલેક્ટ્રોનને જ આપણે એવું માનશું કે જે આપણા માટે સૌથી નાનો કણ છે. અને 10^55 છે એ આપણું આખું જે બ્રહ્માંડ છે એ બ્રહ્માંડનું વજન છે. ચલો ક્લિયર. અને આની પછી ત્રીજો પોઈન્ટ મેં જોવા જાઉં તો ત્રીજાની અંદર આપણે વાત કરશું સમય. આ ત્રણ મુખ્ય વસ્તુઓ છે. તો તમારી લંબાઈ કેટલા સુધી રેન્જ છે ફિઝિક્સની અંદર, દળ કેટલા સુધી આપણે ફિઝિક્સમાં યુઝ કરવાના છે, અને છેલ્લે સમય. તો સમયની શરૂઆત આપણે થાય છે 10^-22 સેકન્ડ થી લઈ 10^18 સેકન્ડ સુધી આપણે અહીંયા આગળ આ સમયને લેવાના છે. તો અહીંયા આગળ તમે થોડું ફીલ કરાવો બેટા કે જે 10^-14 બોલો છો, 10^-22 બોલો છો, 10^-30 બોલો છો, ઇટ ઇઝ અ વેરી 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 સ્મોલેસ્ટ વેલ્યુ. અને જયારે તમે 10^55 બોલો છો તો આપણને કેટલું આવડે છે? એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ, કરોડ, 10 કરોડ ને અબજ. એના પછી આપણને નહીં આવડતું. આ તો 10^26 ઘાત છે, 10^55 ઘાત છે. ઇટ ઇઝ અ વેરી 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 હાઈ વેલ્યુ. આપણને જયારે 50 કિલોનો કોઈ ગઠ્ઠો ઉચકવામાં આવે અથવા કોઈ માણસને તમને કહે કે ભાઈ 50 કિલોનો ઉચકો, 50 મતલબ કેટલું થાય? 5 × 10^1 જ ઘાત થાય. બરોબર છે. હવે 10^1 ઘાત ઉચકવામાં જો આપણને ફફા પડતા હોય, આ તો 10^55 છે બેટા. ઇટ ઇઝ અ વેરી વેરી હાઈ વેલ્યુ. ચલો ક્લિયર. ઓકે, આઈ હોપ કે આ કોન્સેપ્ટ ક્લિયર હશે એવી આશા રાખું. હવે આની પછી આપણે જે ભણવા જઈ રહ્યા છે ઇટ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, અને એ તમારું છે કુદરતમાં, ધ્યાન રાખજો, કુદરતમાં મળતા મૂળભૂત બળો. ઇટ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ ફંડામેન્ટલ ફોર્સ. જેમ તમને વાત કરી ભાઈ, કુદરતના મૂળભૂત નિયમોના અભ્યાસને શું કહેવામાં આવે છે? ભૌતિક વિજ્ઞાન કહેવામાં આવે છે. તો આની અંદર તમારા કુદરતમાં ટોટલ કેટલા બળ છે તમારા? તો કુલ 4 બળો છે. કેટલા છે? 4 બળો તમને કુદરતમાં જોવા મળે છે, જે તમારા મૂળભૂત છે. બાકીના બધા એનાથી બનશે. પહેલો નંબર પર જોવા જઈએ તો પહેલું આવશે તમારું ગુરુત્વાકર્ષણ બળ. કયું બળ આવશે તમારું? ગુરુત્વાકર્ષણ બળ. બીજા નંબર ઉપર તમને આવશે અહીંયા આગળ કે વિદ્યુત ચુંબકીય બળ. ત્રીજા નંબર ઉપર તમારો આવશે સ્ટ્રોંગ એટલે કે પ્રબળ ન્યુક્લિયર બળ. અને છેલ્લા નંબર એટલે કે ચોથું તમારું આવશે વીક. વીક એટલે કે અઠવાડિયું નહીં પેલા, નબળું. બરોબર છે, નબળું ન્યુક્લિયર બળ. તો આજે આપણે ટોટલ 2 બળોનો અભ્યાસ કરીએ અને પછી આપણે બાકીના 2 બળોનો અભ્યાસ પૂરો કરી અને કેટલાક અમુક નિયમો છે નિયમો જોઈ આપણે ચેપ્ટરની પૂર્ણાહુતિ કરવાના છે. ચલો ક્લિયર. તો અહીંયા આગળથી જે પહેલું તમારું જે બળ આવે છે એને ધ્યાન રાખજો. જે તમારું જે પહેલું બળ છે એ તમને સમજાવું એની પહેલા સહેજ મારે પોઈન્ટ લખવા માટે લાઈન ડ્રો કરી લઉં. ચલો બચ્ચો. તો આની અંદર કેવું છે? આ બળની અંદર કે આ બળની અંદર એટલે કે તમારું ગુરુત્વાકર્ષણ બળ. ગુરુત્વાકર્ષણ બળની અંદર તમારી પાસે અહીંયા આગળ સપોઝ માન લો કે એક પદાર્થ છે, અને અહીંયા આગળ સપોઝ માન લો કે આ બીજો પદાર્થ છે. તમે ધોરણ 9માં ભણીને આવ્યા જ છો તો કોઈ ટેન્શન નહીં. અહીંયા આગળ આ પદાર્થ અને આ પદાર્થ, આ જે પદાર્થ છે એનું દળ મારું m1 છે, અને આ પદાર્થનું દળ મારું m2 છે. આ બંનેને મેં એકબીજાથી r જેટલા અંતર પર મૂકેલા છે. તો આની અંદર જે તમારું ગુરુત્વાકર્ષણ બળનું જે સૂત્ર આવે છે, તો એ ગુરુત્વાકર્ષણ બળ તમારું કેટલું લાગતું હોય છે બેટા? તો અહીંયા આગળથી આ પદાર્થ છે એ આ પદાર્થને પોતાની તરફ ખેંચશે એટલે આ બાજુ ફોર્સ લગાડશે, અને આ પદાર્થ એટલે કે m2 વાળો પદાર્થ છે એ આને આ બાજુ ખેંચશે એટલે કે આ બાજુ બળ લગાડશે. તો અહીંયા આગળથી તમારું જે સૂત્ર બને છે એ જે બળ છે એ ડાયરેક્ટલી સમપ્રમાણમાં m1 અને m2 હોય છે. ચેપ્ટર નંબર 8 ની અંદર આપણે આના વિશે વધારે ભણશું, અને એ સીધું સમપ્રમાણમાં હોય છે 1/r². હવે જ્યારે બંનેને કમ્બાઈન કરું છું તો મને F = G m1 m2 / r² એ મારું સૂત્ર છે.
બરોબર છે. F ઇઝ ઇક્વલ ટુ G m1 m2 અપન r સ્ક્વેર મારું ઇક્વેશન છે કે જ્યાં બટા G ની વેલ્યુ છે એ તમારે યાદ રાખવાની છે. તમને યાદ આવડતી જશે એવું આશા માનું કે 6.67 ગુણ્યા 10⁻11 એકમમાં તમારી વેલ્યુ હોય છે. 6.67 ગુણ્યા 10⁻11. ચલો ક્લિયર. હવે આ બધી વસ્તુઓ તમે ધોરણ 10 માં નતા યાદ રાખતા ચાલતી, પરંતુ હવે અહીંયા આગળ આ બધી વસ્તુઓ યાદ રાખવી પડશે. હું તમને સમજાવવા માંગીશ કે સમપ્રમાણનો મતલબ શું થાય. સમપ્રમાણનો મતલબ બેટા એવું થાય કે તમારું આ બાબતમાં એટલે કોઈ બી વસ્તુમાં ચેન્જીસ કરવામાં આવશે, એટલે કે m1 અને m2 એમાં તમે વધારો કરો યા ઘટાડો કરો તો સીધે સીધી વસ્તુ એના બળની અંદર ફરક પડે છે. એને આપણે સમપ્રમાણ બોલે. સમપ્રમાણ મતલબ સરખા પ્રમાણની અંદર કંઈક ફેરફાર થવો. ચલો ક્લિયર. તો અહીંયા આગળથી પહેલો પોઈન્ટ કયો આવે છે કે જે તમારું ગુરુત્વાકર્ષણ બળ છે, ગુરુત્વાકર્ષણ બળ એ માત્ર પદાર્થના દળો પર લાગે છે. ઇટ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. દળો પર લાગે છે. બીજો પોઈન્ટ તમારો કયો આવશે કે આ બળ માત્ર ને માત્ર આકર્ષી પ્રકારનું છે. આકર્ષી મતલબ આકર્ષણ બળ ધરાવે છે. આકર્ષી પ્રકારનું બળ છે. આકર્ષી એટલે તમે જ્યારે કોઈ બી પદાર્થ છે અથવા તમે બોલપેન લઈ લો યા તમારા બોલ લઈ લો તો તમે જ્યારે એને હવામાં ફેંકો છો તો હવામાં ફેંકા પછી એ પદાર્થ હંમેશા નીચેની તરફ આવે છે. અને એના વિશે આપણને યાદ છે કે જે સફરજન બાબતની જે વાત થઈ હતી એમાં તમારા ન્યૂટન સાહેબ છે બહુ જ કામ કરી ગયા છે. તો એને એ જ આપણે ભણવાનું છે, જેના વિશે આપણે ચેપ્ટર નંબર 10 ની અંદર 8 ની અંદર આપણે ડિટેલ્સમાં સૌથી વાત કરશું. ક્લિયર છે. પછી બીજી વસ્તુ શું કહેવામાં આવે છે કે આ બળ જે છે તે લાંબા અંતર સુધી લાગે છે. અંતર સુધી લાગે છે. ચલો એ તો ખબર જ છે આપણને કે ભાઈ લાંબુ અંતર મતલબ એ ઘણા મોટા અંતર પર આપણને આ બળ લાગુ પડે છે. ચલો ક્લિયર છે. એટલે કે તમે ઘણા બધા પૃથ્વીથી દૂર જતા રહો તો બી તો પૃથ્વી તમને પોતાની તરફ ખેંચવાનો પ્રયત્ન કરશે. એટલે કે એવું કહી શકાય કે આ ઘણા બધા લાંબા અંતર પર સુધી બળ લાગે છે. અને બીજી વસ્તુ શું છે કે જે કુદરતના જે મૂળભૂત બળો છે, કુદરતના મૂળભૂત બળોમાં સૌથી નબળું બળ છે. જો જોઈ લો ભાઈ, સૌથી કેટલું છે? સૌથી નબળું બળ છે. વિચાર કરો, આપણે ગુરુત્વાકર્ષણ બળનો જો અહેસાસ કરવો હોય તો તમારે 6થા 7મા માળની બિલ્ડિંગ ઉપર જવું, ત્યાંથી તમારે પડવું નીચે, તો તમને ક્લિયર થાય કે ભાઈ ગુરુત્વાકર્ષણ બળ કેટલું ખતરનાક છે અને કેટલું તગડું છે, કેટલું મજબૂત છે. તો એને એવું કહે છે કે ભાઈ આ વિશ્વનું સૌથી લોએસ્ટ બળ છે. શું કહે છે? વિશ્વનું સૌથી લોએસ્ટ બળ તરીકે આને ઓળખવામાં આવે છે. ક્લિયર. તો બાકીના બટા બીજા કેવા હશે એ તમે વિચારી શકો છો. ચલો ક્લિયર. અને સમજ પડે છે કે નહીં બેટા? તો ઠીક, ઓકે. હવે આટલા પોઈન્ટ તમારે યાદ રાખવાના છે કે ગુરુત્વાકર્ષણ બળ એ માત્ર પદાર્થના દળો પર જ લાગે છે. આ બળ માત્ર આકર્ષી પ્રકારનું છે. આ બળને લાંબા અંતર સુધી લાગે છે. કુદરત ના જેટલા બી મૂળભૂત 4 બળો છે એમાંથી સૌથી નબળું બળ તમારું આ છે. અને જો મારે બીજો પોઈન્ટ ઉમેરવો તો કહી શકું કે આ બળ જે છે એ કોઈ માધ્યમ પર આધાર રાખતું નથી. આધાર રાખતું નથી. ચલો હવે આ શું કહે છે કે ભાઈ તમારું જે ગુરુત્વાકર્ષણ બળ છે એ કોઈ પણ પ્રકારના માધ્યમ પર ડિપેન્ડ છે નહીં. તમે હવામાં લઈ જાઓ યા તમે પાણીમાં લઈ જાઓ યા તમે ઓઇલમાં લઈ જાઓ તો આ ફોર્સની અંદર કોઈ જ પ્રકારનો બદલાવ આવતો નથી. કારણ કે અહીંયા આગળ જે જી છે એ જી એટલે કે કેપિટલ જી એ થોડું યાદ રાખવું. સ્મોલ જી અલગ છે, કેપિટલ જી અલગ છે. કેપિટલ જી એ તમારો અચળાંક છે જેની વેલ્યુ ફિક્સ છે 6.67 ગુણ્યા 10⁻11. બેટા એને કહેવામાં આવે છે સાર્વત્રિક અચળાંક એટલે કે યુનિવર્સલ કોન્સ્ટન્ટ. ઇટ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે સાર્વત્રિક અચળાંકનો મતલબ એવો થાય કે તમે કોઈ બી જગ્યાએ જતા રહો,
પરંતુ એની જે વેલ્યુ છે એ કોઈ બી માધ્યમની અંદર બદલાશે નહીં. તો આપણે એવું કહી શકીએ કે જે આ બળ છે એ તમે બે પથ્થરને હવામાં પ્રેક્ટિકલ કરો અને એ બે પથ્થરને તમે કોઈ જગ્યાએ પાણીમાં લઈ જઈને પ્રેક્ટિકલ કરો, તો એનાથી તમારું જે બળનું મૂલ્ય છે એમાં કોઈ બદલાવ થતો નથી. ચલો બેટા, ક્લિયર છે કે નહીં? ઓકે, તો અહીંયા આગળ આપણે આટલું રાખીએ છીએ અને બાકીના જે બધા બળો છે એ બળો આપણે કાલે જો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોઈ અને જે ચેપ્ટર નંબર 1 છે એ આપણે પૂર્ણ કરીશું અને પછી જે થોડા ઘણા MCQ છે MCQ જોયા પછી આપણે ચેપ્ટર નંબર 2 ની શરૂઆત કરવાના છીએ. ચલો તો મળીએ આપણે કાલે.